મર્ડરના ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ ગઈ તારીખ 6/12/2025ના રાત્રિના કલાક 11:15 થી કલાક 11:30 વાગ્યા દરમિયાન સચિન જીઆઈડીસી લક્ષ્મી ટેક્સટાઇલ પાર્ક ખાતા નંબર F800 ની દિવાલ પાસે મરણ જનાર ગગન કુમાર ઉર્ફે ગૌરવ મહાનંદાસ નાવને એક સ્પ્લેન્ડર મોટરસાયકલ ઉપર આવેલ બે અજાણ્યા ઇસમોએ કોઈ અગમ્ય કારણસર શરીરે છાતીના ડાબી બાજુ નિપ્પલની નીચે તથા નાભીની ડાબી બાજુના પેટના ભાગે તેમજ ડાબા પગના સ્થાપાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવેલ હોય જે બાબતે મરણ જનારના પિતાજીની ફરિયાદના આધારે સચિન જીઆઈડીસી પાર્ટ A ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1)54 તથા GP ની કલમ 135(1) મુજબનો ગુનો દાખલ થયેલ હતો। જે ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા બાબતે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના K.A. ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર નાવના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના H.R. પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાવના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજો ચેક કરી તથા હ્યુમન સોર્સિસના આધારે બંને અજાણ્યા ઇસમોની શોધખોળ ચાલુ કરેલ જે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ અજીતસિંહ તથા અલ્કેશભાઈ ચેલાભાઈ નાઓને ખાનગીરાએ બાતમી હકીકત મળેલ જે આધારે સદર ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓની મર્ડરના ગુનામાં સંડોવાયેલ બે આરોપીને ગણતરીના કલાકોમાં જ ગુનામાં ઉપયોગમાં લીધેલ ચપ્પુ તથા મોટરસાયકલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે।